ચાલો મિત્રો, સંકલનની અંદર હવે આપણે થોડા આગળ વધીએ તો સ્વાધ્યાય 7.1 નો આપણે અભ્યાસ કરતા હતા. તો સ્વાધ્યાય 7. ઇન્ટિગ્રેશન √x પ્લસ 1/√x ઇન્ટુ dx બરાબર ખાલી જગ્યા આ રીતે પણ પૂછાય, અને આનો એક્ઝામ્પલ એ રીતે પણ પૂછાય અથવા કરીને. કઈ રીતે? તો અથવા કરીને એ રીતે પણ પૂછાય કે √x વત્તા 1/√x નું કેવું? તો પ્રતિવિકલિત શોધો. આ રીતે પણ પૂછાય. નું કેવી શોધો? તો પ્રતિવિકલિત શોધો. આ બંને ઓપ્શન છે, બંને રીતે એક્ઝામ્પલ આ પૂછાઈ શકે. તો √x નું આપણે વિકલન જાણીએ છીએ, પણ √x નું સંકલન સીધું નથી જાણતા. એટલે ઉતાવળ કરીને કોઈ આવું ના લખી નાખે. અહીંથી શરૂઆત કરે એટલે ઉતાવળ કરીને આવું લખે નહીં કે ભાઈ d/dx x ની સાપેક્ષ આપણે √x નું વિકલન કેટલું કરતા હતા? તો 1/2√x. તો મિત્રો આમ વિકલન છે. આ શું છે? વિકલન છે. આવું સંકલનમાં આપણે સીધું લખી શકીએ નહીં, પરંતુ બનાવી શકીએ. સૂત્ર બનાવવું હોય તો √x, પરંતુ આપણે જ્યારે સંકલન શોધતા હોઈએ એટલે શું કરીએ છીએ? તો x ની ઘાતમાં ફેરવી દઈએ તો x ની 1/2 થાય, વત્તા 1/x ની 1/2 થાય, અને ઇન્ટુ dx આવું લખાય. એટલે બરાબર કરીને લખીએ તો કેવું આવશે? અહીંયા x ની 1/2 વત્તા x ની કેવું લખીશું? તો -1/2 ઇન્ટુ dx લખાય. અને આવા દરેકનું સંકલન આપણને આવડે છે કે આનું સંકલન શું થાય, કે ભાઈ આવા પદો હોય તો આનું સંકલન શું થાય? તો ઘાતમાં જે વધારો કરીએ છીએ એનો પાવર જે છે x ની પાવર એટલે એનો ઘાત, એમાં આપણે એક ઘાત વધારીએ છીએ. એટલે કે x ની કેટલી ઘાત થઈ જાય? 1/2 હોય તો કેટલું થઈ જાય? 3/2 અપોનમાં કેટલું આવશે? 3/2. અને એ પ્રમાણે આ કેટલું થઈ જાય? તો x ની 1/2 ડિવાઈડ 1/2 પ્લસ c. બરાબર છે. કયું પરિણામ વાપર્યું? તો એ પરિણામ આપણને ખબર હોવું જોઈએ કે અહીંયા કયું પરિણામ વાપર્યું છે? તો ઇન્ટિગ્રેશન x ની અચળ ઘાત હોય તો એનું સંકલન x ની એક પાવર વધે ડિવાઈડ જે પાવર મળે એ આપણે છેદમાં મૂકી દઈએ છીએ. પાવર એટલે એનો ઘાત. તો આનું સંકલન કેટલું થયું? તો 2/3 x ની કેટલી ઘાત? તો x ની 3/2 વત્તા 2 x ની કેટલી? તો 1/2 પ્લસ c. જેવું સંકલન છોડીએ છીએ, જેવું સંકલન x ની સાપેક્ષ આપીએ છીએ, તરત જ એનો સંકલ્યકારક અચળાંક ખાસ મૂકવાનો c. c એ શું છે? બરાબર ધ્યાન રાખવાનું. c બરાબર સંકલ્યકારક અચળાંક છે. બરાબર છે. કે વિકલનમાં એનું વિકલન 0 થાય. એટલે તમે આ જે છે એનું જો આનું સંકલન ના થયું પણ આનું વિકલન તમે કરો તો આવું પાછું મળી જાય. બરાબર છે. તો આ યાદ રાખવાનો. એના પછીનો ઓબ્જેક્ટિવ લઈએ ઇન્ટિગ 22 એક્ઝામ. d/dx into fx. d/dx into fx બરાબર 4x³ આ કેવું પદ આપેલું છે? 4x નો ઘન ઓછા 3/x ની 4 ઘાત, અને સાથે સાથે બીજું શું આપેલું છે? અને f(2) ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 0. તો fx શોધો. તો એવું કહેવાનું એ કહે છે તો fx બરાબર ખાલી જગ્યા. તો બહુ અગત્યનો પ્રશ્ન છે. તમને અહીંયા fx નું વિકલન આટલું આપેલું છે, આ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણને જે આપેલું છે આવું આપેલું છે. d/dx શું છે? તો fx નું વિકલન છે. કેટલું છે?
તો 4x નો ઘન ઓછા 3 ડિવાઇડ x રેઝ ટુ 4. આ શું છે? fx નું વિકલન આટલું થાય. કેમ કે અહીંયા છે તો તમારા fx શોધવાના છે. આ fx શોધવા હોય તો આપણા વિકલન d બાય dx દૂર કરવું પડે તો એ આપણને મળે. તો અહીંયા નોંધ કરીને લખાય. શું નોંધ લખાયેલ છે? આવી આગળ નોંધ લખાય, ફરી યાદ કરી લઈએ કે ઇન્ટિગ્રેશન હોય આ રીતે હોય, d બાય dx હોય, અહીંયા fx હોય અને સંકલન હોય. અને શું હોય? સંકલન હોય. આ રીતે આપેલું હોય તો વિકલન સંકલન એકબીજાની પ્રતિક્રિયાઓ છે. એટલે ઇન્ટિગ્રેશન બરાબર સમજ્યું. આ ઇન્ટિગ્રેશન અહીંયા અહીં આ ખાસ સમજવાનું કે ઇન્ટિગ્રેશન જે dx રહ્યું એ સંકલન બતાવે છે. એ શું બતાવે છે? એ સંકલન બતાવે છે. બરાબર છે. અને આ જે d બાય dx રહ્યું એ વિકલન બતાવે છે. એ શું બતાવે છે? વિકલન બતાવે છે. તો સંકલન વિકલન ભેગું થયું x ની સાપેક્ષ. કોની સાપેક્ષ? x ની સાપેક્ષ. તો જ્યારે આવી પોઝિશન થાય તો આ સંકલનના વિકલન જે છે દૂર કરવાનું. એટલે બરાબર ખાલી આપણે શું અહીંયા વધે? તો fx મળે. તો આ નોંધ બહુ અગત્યની છે. આ નોંધ ખૂબ અગત્યની છે કે d બાય dx. તો અહીંયા જો આપણે fx શોધવું હોય તો આ વિકલન દૂર કરવું પડે. તો માટે કરીને બંને બાજુ સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન શું આપેલું છે? d બાય dx શું છે? તો fx એનું સંકલન કરીએ dx. તો આનું પણ સંકલન લેવું પડશે. તો ઇન્ટિગ્રેશન કેટલું લખી નાખીએ? 4x³ માઇનસ 3 x રેઝ ટુ 4 ઇન્ટુ dx. બંને બાજુ સંકલન લીધું. આજે આપણે અહીંયા પણ સંકલન એટલે શું અહીંયા બતાવી દીધું? ઇન્ટિગ્રેશન dx લઈએ એટલે સંકલન કર્યું કહેવાય. તો મેં ઇન્ટિગ્રેશન dx અહીંયા લીધા ને ઇન્ટિગ્રેશન dx અહીંયા લીધા. તો હવે આ નોંધ પ્રમાણે માત્ર fx વધશે અહીંયા. તો માટે કરીને લઈ શકીએ કયું વિધેય વધે? તો fx વધશે. સામે શું વધ્યું? એનું સંકલન કરવાનું રહ્યું. તો આ દરેકનું સંકલન કરતા પહેલા ધ્યાન રાખવાનું કે આનું સંકલન કરી શકીએ. આ છેદમાં છે તો એને અંશમાં લઈ લેવાનું. તો પહેલી ગોઠવણી કરવાની એ પ્રમાણે 4x³ માઇનસ 3x ની કેટલી ઘાત થઈ જાય? -4 ઇન્ટુ dx. તો માટે કરીને લખી દઈએ કે fx કેટલા મળશે? તો હવે સંકલન કરીએ તો 4m ના m ઘાત અચળ આધાર ચલ ઘાતમાં એક પાવર વધારી દઈએ, છેદમાં એ પાવર મૂકી દઈએ, ઓછા 3 x ની કેટલી ઘાત થઈ જશે? -3 અપોનમાં -3 અને વત્તા c અચળ. ઘાત વધારી તો એ પ્રમાણે કેટલું મળ્યા? x રેઝ ટુ 4 ઓછા x ની -3 પ્લસ c. તો આ આપણને fx મળ્યા. સાથે સાથે એવું કહે કે f(2) બરાબર 0 છે. fx 0 નથી તો તમે આમાં x બરાબર 2 મૂકો. x બરાબર શું મૂકો? 2 મૂકો. તો f(2) શું થાય? તો f(2) એટલે 2 ની 4 ઘાત અને ઓછા કરીને કેટલું આવશે? 2 ની -3 ઘાત. આવું આવશે આમાં અને પ્લસ c અને શું આવશે? પ્લસ c. અહીંયા કદાચ આ ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે વત્તા આવશે. તો 2 ની 4 ઘાત એટલે આપણને ખબર છે કે 16 થાય અને 1/2 ની 3 ઘાત થાય પ્લસ c. એટલે 16 વત્તા કેટલું થશે? 1/8 થાય વત્તા c. અને f(2) કેટલું લેવાનું છે? 0. f(2) 0 તો આપણને c મળી જાય. તો શકાય કે fx શું મળ્યા? તો હવે આપણે લખી શકીએ કે fx x ની 4 ઘાત 1/x ની 3 ઘાત અને જે c નથી જાણતા એ પણ શોધી કાઢ્યું વત્તા કરીને લખી દઈએ 129/8 ઘાત. આ પ્રમાણે આપણે fx શોધી શકીએ. બહુ સહેલું છે, ધ્યાનથી જોઈએ તો આવડે એવું છે અને દરેકે ધ્યાન રાખીને ગણવાનું છે.
बहु अगत्यना परिणामों छे। तो पहलू परिणाम संकलनना ज आ परिणामों छे, ध्यान राखवानुं छे दरेके के इंटीग्रेशन एटले के संकलन। आवुं घणीकवार होय छे के उपर विकलन आपेલું होय छे fx નું અને છેદમાં એ વિધેય આપેલું હોય છે, તો એનું સંકલન શું થાય? આ વિધેય છે, આ શું છે? વિધેય, અને આ એનું વિકલન છે, વિધેયનું વિકલન। જે વિધેય આપ્યું હોય अथवा पद के जे लखो नीचे fx होय अने अंशमां एनु विकलन f'(x) होय एटले के अहींया अंशमां विकलन छेदमां ए विधेय तो एनु संकलन शुं थाय? तो एनु संकलन लॉग मानमां जे छेदवाळुं विधेय छे ए एमनुं एम मूकी देवानुं। लॉग मानमां छेद प्लस c। एक उदाहरण लईए आ समझवा माटे के भाई इंटीग्रेशन 2x अपॉन 1 प्लस एक्स स्क्वेर इंटू dx आनु संकलन केटलू थाय? तो सीधो जवाब आपी शकाय। बे रीतो छे आनी। एक रीत तो आपणे आ रीते गणीए तो दरेक ने खबर छे के एक्स स्क्वेर नु विकलन 2x थाय अने 1 नु 0 थाय एवुं आपणे जाणीए छीए। थोड़ा घणुं विकलन देखातुं होवुं जोईए। छेदनुं कंईक अंशे विकलन अंशमां होवुं जोईए। अंशमां होवुं जोईए। ख्याल आयो? આપણે એમ કહી શકીએ કે 1 નું વિકલન તો એ તો 0 થાય। તો શું અહીંયા છેદનું વિકલન અંશમાં દેખાય છે? તમે આ રીતે d/dx કરો, છેદનું વિકલન કરો 1 + x², તો 1 નું 0 થાય, x² નું 2x થાય, એટલે 2x બરાબર અંશ પદ મળી ગયું। अंश मळी गयो एनो अर्थ के छेदनुं विकलन अंशमां छे એટલે આ પ્રકારનું થયું। તો આનું સંકલન કેટલું થાય? તો માટે કરીને લખી શકીએ इंटीग्रेशन 2x is divide 1 plus x² into dx એનું સંકલન થઈ જશે log માનમાં છેદ એટલે કે log માનમાં 1 plus x² plus c। તો એક રીત આ છે। એવું બીજું પણ હોઈ શકે। ધારો કે નંબર 2 લઈએ, इंटीग्रेशन sec वर्ग x भाग्या tan x इंटू dx। तो आमा पण तमे जोई शको छो के tan x નું विकलन sec वर्ग x थाय। तो सीधो तमे जवाब आपी शको। आवुं तमे समजी शको। परीक्षामां न लखो तो चाले के भाई d/dx tan x + 4 નું विकलन करीए sec वर्ग x + 0 एनु अर्थ के sec वर्ग x बराबर अंश मळे छे। तो माटे इजीली एनु संकलन शुं थई जाय? तो माटे करीने लखी शकीए sec वर्ग x भाग्या tan x होय तो एनु संकलन थई जशे log मानमा छेदनुं विधेय એટલે કે આપેલું મૂળ એક આ રીત। એટલે એક મેથડ આ છે, મેથડ નંબર 1। મેથડ એક આ છે અને મેથડ નંબર 2 રીત બીજી રીતે પણ આ ગણી શકાય। મેથડ નંબર 2 આદેશની રીતે, આદેશની રીત એ સમજવાની છે અહીંયા દરેકે કે આદેશની રીત શું છે। आदेशनी रीत એટલે ધારી લેવાની રીત, ધારી લઈએ છે। ધારો કે આપણે અહીંયા એવું લખીએ, ઉદાહરણ નંબર 1 આનું ધારો કે વિકલન કરવું છે इंटीग्रेशन 2x अपॉन 1 plus x² into dx।
तो आनु विकलन अंश में देखाय छे, तो जेनु विकलन अंश में देखाय, जेनु विकलन रकम में देखाय, संकलन में एटले के रकम में देखाय तेना बराबर टी आदेश लेवो। केवो लेवो? तो टी आदेश लेवो। आदेश ने धारवू बेमां फरक छे। धारीए छीए एना पछी आपणे विकलन नहीं करीए, आदेश लीधा पछी ए पदनुं विकलन करवू पड़शे, कारण के आ चल एक्स में छे, आ चल टी में छे। एटले एवुं कहेवामां आवे छे, आमां समजજો बराबर के एक्स नो आदेश टी में लेवो। एक्स नो आदेश शामां आवे? टी में आवे। माटे डीएक्स परथी डीटी मेळवવું। डीएक्स परथी शुं मेळवવું पड़े? डीटी, એટલે કે વિકલન કરવું પડે। આ x નું dx અને t નું dt મેળવવું અને વિકલન આવે। માટે x નું વિકલન કરવું t ની સાપેક્ષે। કોની સાપેક્ષે? t ની સાપેક્ષે। એટલે dx अपॉन માં dt જેવું થાય, આવું થશે। बराबर है? आमां याद राखवानुं छे। तो हवे हूँ धारू के आना बराबर हूँ टी धारी लऊं, तो आपणे अहींथी शरूआत करीए के भाई 1 प्लस एक्स स्क्वायर बराबर टी आदेश लो। आदेश लईए तो एनुं विकलन हवे एक्स नी सापेक्ष विकलन करो। आनुं शुं करो? एक्स नी सापेक्षे। केम आवो प्रश्न उभो थयो? तो तमे एक्स नी जग्याए तो टी मूकी देशो, पण आ डीएक्स नी जग्याए शुं मूकशो? आ डीएक्स रह्युं ए शुं छे? तो एक्स नी सापेक्ष संकलन छे, तो आपणे डीएक्स पण मेळववा पड़शे। तो आपणे आनुं एक्स नी सापेक्ष विकलन करीए એટલે 1 નું 0 थाय, एक्स स्क्वेर નું 2x थाय, एक्स નું dx थाय અને t નું dt थाय। હવે કોઈના ખબર ના પડી હોય તો આ રીતે સમજી શકાય કે ભાઈ 1 નું આ 1 પ્લસ एक्स स्क्वेर बराबर t નું તમે જ્યારે વિકલન એટલે 1 નું 0, एक्स स्क्वेर નું 2x, x નું t ની સાપેક્ષ dx by dt અને dt નું 1 આવું થાય મીનિંગ। 1 નું 0 x t ની સાપેક્ષ આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ, સોરી t ની સાપેક્ષ, કોની? t ની સાપેક્ષ। એટલે x નું કેટલું થશે? 2x સ્ક્વેર, પાછું x નું dx by dt આવશે અને t નું કેટલું થઈ જશે? 1 થઈ જશે। આનું 0, 2x, x નું dx by dt અને t ની સાપેક્ષ 1। એટલે આના ઉપરથી આવું પરિણામ મળી જાય કે ભાઈ 2x = 2x into આના ઉપરથી શું મળે? 2x into dx બરાબર dt। હવે આપણે આવું લખીશું નહીં, સીધું x નું dx, t નું dt, આ યાદ રાખવાનું। ઓકે, તો ચલો આપણે એમાં મૂકી દઈએ તો બરાબર કરીને લખીએ। હવે કેવું થઈ જાય છે ધ્યાન રાખજો। 2x બરાબર શું આવ્યું? તો 2x into dx। આ 2x into dx એ કેટલું થઈ ગયું? આખું dt થઈ ગયું। હવે t ચલમાં આવી જશે, એ આખું dt। અને આ 1 પ્લસ एक्स स्क्वेर बराबर તમે શું ધાર્યું હતું? તો t, એ t માં આવી ગયું, તો આ પતી ગયું। આખું t ચલમાં થઈ ગયું, x નું સીધું શામાં થઈ ગયું? t ચલમાં। અને આનું સંકલન શું થાય? તો t ચલમાં છે, t ની ઘાત 1 છે ઇન્ટુ dt, t ની ઘાત 1 હોય એટલે log માનમાં t પ્લસ c આવું થાય। તો આ રીતે આપણે ગણી શકાય। પાછી t ની વેલ્યુ મૂકી દઈએ તો t બરાબર શું ધાર્યું હતું? તો log માનમાં 1 પ્લસ एक्स स्क्वेर વત્તા c। તો બંને જવાબ સેમ થશે, આ જવાબ અને આ છે। તો આ આદેશની રીત છે। એક સમજીએ, સમજૂતી લઈએ સમજવા માટે।
કે ધારો કે આપણે x² બરાબર આવું હોય x ની ધ્યાન રાખ √x બરાબર t આદેશ લીધો, આવો આદેશ લઈએ તો આનું √x એટલે આવું લખાય x = શું થાય t² થાય। હવે આનું વિકલન કરીએ t ની સાપેક્ષ તો x નું dx લખવાનું, 1 નહીં લખવાનું, x નું dx, આ બાજુ x નું કરવાનું, પેલી બાજુ t નું કરવાનું, આ t² નું થશે 2t અને t નું dt। આ સમજો x નું dx અને t² માં પેલું ઘાતનું 2t અને t નું dt, આવું એનું આદેશમાં dx ની વેલ્યુ થાય। તો આ સમજવા માટે છે, દરેકે ધ્યાન રાખવાનું। ઓકે, તો આ એક વસ્તુ આપણને ખ્યાલ આવી પરિણામમાં કે ઇન્ટિગ્રેશન f ની ઘાત આપી હોય f⁴nx અને ગુણ્યા કરીને બાજુમાં એનું વિકલન આપેલું હોય તો એનું સંકલન શું થાય? વિધેય હોય, સોરી વિધેયનું વિકલન હોય, આ fx વિધેય છે, આ જે માત્ર હું રાઉન્ડ દોરું ધ્યાન લાગ્યું આટલું fx n ઘાત ભૂલી જાઓ, આ વિધેય છે ઘાત સ્વરૂપે, અને આ એનું વિકલન હોય, વિધેયનું વિકલન। જો વિધેયનું વિકલન બાજુમાં આપેલું હોય અને ઘાત આપેલી હોય વિધેયની તો એનું સંકલન કેટલું થશે? તો જે વિધેય છે એની જે પાવર ઘાત રહી એમાં 1 જેટલો વધારો કરી અને છેદમાં મૂકો। જે મૂળ વિધેય છે એની જે ઘાત છે એમાં 1 જેટલો વધારો કરો અને એ વધારો છેદમાં પણ મૂકવાનો, પ્લસ c, આ એનું સંકલન થાય। એક ઉદાહરણ લઈએ, અહીં ધ્યાન રાખજો। tan x ગુણ્યા tan² x, tan² x ગુણ્યા sec² x ઇન્ટુ dx। તો આપણને ખબર છે કે tan x નું વિકલન sec² x થાય, આ દરેક જાણે છે। જો tan x નું વિકલન શું થાય? તો tan x નું વિકલન sec² x થાય કે પછી sec² x નું વિકલન tan x થાય? બોલો હળો, કયું સાચું આમાં સમજીએ તો? sec² x નું વિકલન tan x થાય। આ બંનેમાં સાચું કયું? તો tan x આ સાચું છે, તો પહેલું તમારે આ નક્કી કરવું પડે કોણ, અને આ ખોટું છે। sec² x નું વિકલન tan x થાય નહીં, સંકલન tan x થાય, તો પહેલું આ સમજવું જરૂરી છે। tan x નું વિકલન sec² x થાય એટલે આ વિધેય છે ને આ એનું વિકલન છે, બરાબર છે? આ ખોટું છે, તો આ સમજણ પૂરતું મેં લખાયું છે। તો માટે એવું કહી શકાય કે ઇન્ટિગ્રેશન tan² x ગુણ્યા sec² x ઇન્ટુ dx માં આની સાથે કમ્પેર કરીએ તો આ શું છે? તો આ f⁴nx અને આ શું છે? તો આ f' x છે। તો આનું સંકલન શું થાય? આ તો જે વિધેય હોય, આ જે fx છે એની ઘાત 1 જેટલી વધારો, તો આ tan ની ઘાત કેટલી છે? 2, અહીંયા f ની ઘાત કેટલી હતી? n, તો આ tan ની ઘાત 3 થઈ જાય, આ એનું સંકલન tan³ x / 3 પ્લસ c, જે ઘાત વધે છે છેદમાં, કેમ? જે વિધેય છે એમાં વધારો થાય, વિકલનમાં કોઈ ફેરફાર થાય નહીં। તો tan x નું વિકલન આ છે, આ fx છે, આ f' x છે, અરે સોરી આ f⁴nx અને આ f' x છે। તો વિધેયની જે પાવર છે, જે ઘાત છે, જો વિધેયનું વિકલન ગુણાકારમાં બાજુમાં આપ્યું હોય તો આની ઘાતમાં 1 જેટલો વધારો કરો, આ એક રીત। બીજી રીતે આને કઈ રીતે ગણાય? મેથડ 2, આદેશ ધારી, મેં કીધું એ પ્રમાણે। આ મેથડ 1, આ મેથડ 1। હવે મેથડ 2,
કે આદેશ ધારીને એને ગણતરી કરી શકાય. આદેશની રીતે. આદેશની રીતે એટલે કઈ રીતે? તો ટી ધારીને. તો આપણે શું અહીંયા શરૂઆત કરી કે ઇન્ટિગ્રેશન, તમે અહીં ધ્યાન રાખજો, tan વર્ગ x ઇન્ટુ sec વર્ગ x dx. તો આપણે શીખ્યા tan x નું વિકલન sec વર્ગ x છે, આનું વિકલન આ છે. તો એટલું આપણે સમજી શકીએ ને કે આ fx અને આ f ડેશ x, આ શું છે? તો આ fx અને આ f ડેશ. તો જે fx છે એના બરાબર આદેશ લઈ લેવાનો. તો અહીંથી આપણે લેવાનું કે tan x બરાબર t આદેશ લ્યો. કયો આદેશ લ્યો? tan x બરાબર t આદેશ લો. હવે એનું વિકલન કરો. તો tan x નું વિકલન કરીએ તો કેટલું થાય? તો દરેકને આવડે tan x નું વિકલન sec વર્ગ x, x નું dx અને t નું dt. બરોબર ધ્યાન રાખજો. tan નું કરીએ એટલે sec વર્ગ x, પછી x નું કરીએ 1 નહીં કરવાનું, x નું dx કરવાનું અને t નું dt કરવાનું. આ બધું એમાં મૂકી દઈએ તો બરાબર કેવું થાય? તો tan x બરાબર તમે શું ધાર્યું હતું? તો tan x બરાબર તમે t એટલે t નો વર્ગ મૂકી દઈએ. sec વર્ગ x into dx શું ધાર્યું હતું? તો sec વર્ગ x into dx શું આવ્યું? તો dt આવ્યું. તો કામ પતી ગયું. બધી t ચલમાં આવી ગયું. કોઈ x ચલમાં રહેવું જોઈએ નહીં. ચલ કમ્પ્લીટલી બદલાવો જોઈએ. આ જે સંકલન હતું એ x ચલમાં હતું. આપણે આદેશ લઈએ છીએ એટલે આદેશ બરાબર તમે t લ્યો છો. તો હવે પછીનું સંકલન t ચલમાં હોવું જોઈએ વિધાઉટ x વેરિયેબલ. x એમાં હોવો જોઈએ નહીં. આનું આપણે સંકલન કરી દઈએ તો t સ્ક્વેર નું કેટલું થઈ જાય? t ક્યુબ બાય 3 પ્લસ c થઈ જાય. અને t બરાબર આપણે શું લીધું હતું? 10. t બરાબર 10 ક્યુબ ડિવાઇડ 3 પ્લસ c. તો એ પ્રમાણે પણ આપણે શોધી શકીએ. તો આ બંને રીતો છે. કોઈ પણ રીતની મદદથી આપણે ગણતરી કરી શકીએ. તો આ બંને રીતો દરેકને આવડતી હોવી જોઈએ. સ્વાધ્યાય 7.2 અહીંથી લખીએ. સ્વાધ્યાય 7.2 સ્વાધ્યાય 7.2 ના કેટલાક એક્ઝામ્પલ શરૂઆત હવે કરીએ. પહેલો એક્ઝામ્પલ ઓલરેડી આવી ગયો છે. નંબર 2 લઈએ. ઇન્ટિગ્રેશન log x નો વર્ગ બ્રેકેટ સ્ક્વેર ભાગ્યા કેટલું છે? x into dx. આ રીતે આપણને આપેલું છે. તો અહીંયા સમજી શકીએ કે ભાઈ log x નું વિકલન 1/x થાય. આ ખાસ ધ્યાન રાખવાનું. તો બંને રીતે ગણાય. હું સમજાવી જઉં છું કે તમે જો log x નું વિકલન કરો, આપણને ખબર હોવી જોઈએ કે log x નું વિકલન 1/x થાય. આટલી ખબર હોવી જોઈએ. એટલે હવે દરેકને વિકલન પણ આવડતું હોવું જોઈએ. સંકલન શીખવા માટે વિકલન બહુ અગત્યનું છે. વિકલન ના આવડે તો સંકલન આવડે નહીં. એટલે આપણને ખબર છે. માટે અહીંયા હું એવું કહી શકું કે જેનું વિકલન હોય એના બરાબર આદેશ લો. log x નું વિકલન 1/x થાય છે, જે આમાં જોવા મળે છે. મેં કીધું હતું કે જેનું વિકલન રકમમાં જોવા મળે એના બરાબર આદેશ ધારો. તો log x નું વિકલન 1/x થાય અને જે રકમમાં છે, જે શામાં છે? તો જે રકમમાં છે. સ્પષ્ટ દેખાય છે. માટે કરીને આપણે લઈ લઈએ કે ભાઈ ચલો log x = t આદેશ લ્યો. કેટલો આદેશ લઈ લઈએ? t આદેશ. એનું વિકલન કરી દઈએ તો log x નું વિકલન 1/x, x નું dx અને t નું dt. આ બધી વેલ્યુ એમાં મૂકતા પહેલા જોવાનું કે ખરેખર આ બધું t માં મળી જાય છે કે કોઈ t વગર રહી જાય છે પદ. તો જુઓ log x બરાબર તમે શું ધાર્યું હતું? t. તો t મળી ગયા.
dx ભાગ્યા x, તો જુઓ dx ભાગ્યા x ઇઝ ઇક્વલ ટુ dt. તો હવે બધું ટી ચલમાં આવી જાય છે, તો બરાબર કરીને લખીએ ટોટલ ઇન્ટિગ્રેશન ચલ ટીમાં લખી દઈએ. તો log x એટલે શું આવશે? t નો વર્ગ, કારણ log x ઇઝ ઇક્વલ ટુ ધારી છે dx ભાગ્યા x બરાબર dt. તો આ રીતે મળી જશે. તો બરાબર કરીને ઇન્ટિગ્રેશન કેટલું આવ્યું? t સ્ક્વેર ઇન્ટુ dt. અને હવે એનું સંકલન કરી નાખીએ તો t ક્યુબ બાય 3 પ્લસ c. t બરાબર શું ધાર્યું હતું એ મૂકી દેવાનું, સંકલન તો x માં જ છોડવાનું છે ભાઈ, એટલે છેલ્લે t ની કિંમત મૂકવાની જે ધારી છે તે. લોકો શું કરશે, વિદ્યાર્થીઓ ઉતાવળમાં આટલે છોડી દેશે, પછી કહે છે જવાબ મળતો નથી. આપણું સંકલન x ચલમાં છોડીએ છીએ તો છેલ્લે એનો આન્સર પણ x ચલમાં મળવો જોઈએ. એટલે કહેવાનો મિનિંગ અર્થ એવો થાય છે કે તમે જે આદેશ લ્યો છો એ આદેશ પાછો t નો x ચલમાં મૂકવાનો થાય. તો એ ધ્યાન રાખી અને મૂકી દઈશું. ચલો આગળ વધીએ. એના પછી ત્રીજો એક્ઝામ્પલ છે. ત્રીજો લઈએ, ઇન્ટિગ્રેશન 1/માં x વત્તા x log x ઇન્ટુ dx. તો મોટા ભાગે એક ખાસ ધ્યાન રાખવાનું, log x જેવું દેખાય ને તો એનો આદેશ ધારી લેવાનો. તમે સમજી શકો છો કે સાહેબે કીધું કે log x નો આદેશ લે, એનું વિકલન 1/x છે. ક્યાં છે છૂટું 1/x? આખું જોડાયેલું છે. તો આપણે એક કામ કરી લઈએ કે આ બંનેમાંથી x કોમન લઈ લઈએ તો x કેવું થઈ જાય? 1 પ્લસ log x ઇન્ટુ dx આવું થઈ જાય. અને હવે આપણને ખબર છે કે log x નું વિકલન આખાનું લે તો એ ચાલે, આખું લેશો તો એ વાંધો નહીં, કારણ 1 નું 0 થઈ જાય. 1 પ્લસ log x નું વિકલન રકમમાં છે, રકમમાં દેખાય છે. પૂરું ના દેખાય, થોડું દેખાય, થોડા અંશે દેખાય તો એ ચાલે. કોઈ 1 કેમ લીધા? તો log x સાથે 1 જોડાયેલા છે અને 1 નું વિકલન ઓલરેડી 0 થઈ જાય છે, તો કોઈ પ્રશ્ન રહેતો નથી. માટે કરીને લખીએ કે 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ 2 આદેશ લો. વિકલન કરીએ તો 1 નું 0 થશે, log x નું વિકલન 1/x થશે, x નું dx થશે અને t નું dt થશે. માટે કેવું આવે? તો આવું આપણને પદ મળ્યું. અંશછેદમાં લખીએ તો dx/x ઇઝ ઇક્વલ ટુ dt. ત્યાં મૂકી દઈએ ઇન્ટિગ્રેશનમાં. બરાબર કરીને જ્યારે ઇન્ટિગ્રેશનમાં મૂકીએ છીએ એટલે જોઈ લઈએ આમાં મૂકવાનું છે. તો પહેલું dx વાળું છેલ્લે જ મૂકવાનું, dx ની વેલ્યુ છેલ્લે મૂકવાની. પહેલું જો આ 1 પ્લસ log x બરાબર t મૂકી દઈએ તો કેવું આવે? ઇન્ટિગ્રેશન 1/t ઉપર 1 તો છે અને આ dx ભાગ્યા x એ dt મળી ગયું, તો એના બરાબર લખી દઈએ dt. તો 1/t ઇન્ટુ dt આવ્યું. સંકલન દરેક ના આવડે, જેની સાપેક્ષ કરતા હોય એ પદ છેદમાં હોય અને એની ઘાત 1 હોય. તમે t ની સાપેક્ષ સંકલન કરો છો, t ચલ છેદમાં છે, એની ઘાત 1 છે, માટે એનું સંકલન સીધું આપણને આપેલું છે log માનમાં t પ્લસ c મૂકી દઈશું. અને હવે રે t ની વેલ્યુ, તો log ઓફ t કેટલું આવશે મિત્રો? તો 1/માં log x પ્લસ c. આગળ વધીએ. પાંચમું લઈએ, ઇન્ટિગ્રેશન sin ax પ્લસ b, sin ax પ્લસ b ઇન્ટુ cos ax પ્લસ b ઇન્ટુ dx. તો આમાં પણ તમે જોઈ શકો કે sin નું વિકલન cos થાય, દેખાય છે, સીધી વસ્તુ છે. તો તમે આદેશ લઈને ગણી શકો છો. આમ લખી શકો કે sin નું વિકલન શું? તો sin નું વિકલન cos થાય, જે રકમમાં છે, જે પ્રશ્નમાં દેખાય છે. તો આ રીતે આ વસ્તુ જે રકમમાં દેખાતી હોય એનો આપણે આદેશ ધારી શકીએ.
તો માટે કરીને કોના બરાબર ધારીશું તો sin ax plus b is equal to t આદેશ લેવાનો થાય. હવે આનું વિકલન કરવાનું થાય. આદેશ લીધા પછી વિકલન. કેમ વિકલન? તો તમે આની વેલ્યુ શોધી પણ આની શું કરવાની? આ dx ના આ પદ આની ટીમાં ક્યાંથી મૂકીશું? તો આ dx ને લાવવા હોય તો આનું વિકલન x ની સાપેક્ષ t ની સાપેક્ષ કરવું પડે. તો sin નું વિકલન કરીએ. sin નું વિકલન cos થશે, ax plus b થશે. આ sin નું કર્યું, cos અંદરનું કરીએ તો આ x નું dx એટલે a into dx થશે અને b નું તો 0 થઈ જાય. આપણે અહીંયા x નું 1 નહીં કરવાનું, x નું dx કરવાનું અને સામે t નું શું લખી દઈએ? dt. તો માટે કરીને લખી શકીએ કેવું આવ્યું? a cos ax plus b into dx બરાબર dt. આનો અર્થ શું થાય છે કે ખરેખર આની કિંમત આપણને ત્યાં આટલાની મળે છે. તો જુઓ આના બરાબર તમે મૂકશો t, સીધી વસ્તુ છે. હવે વધ્યું cos ax plus b into dx. તો અહીંયા આવી જુઓ cos ax plus b into dx એ વધારાના છે. dt ને છેદમાં લઈ લઈએ તો માટે કરીને લખીએ cos જેટલી જરૂરિયાત હોય dx સાથે એટલાને રાખી બાકી અચળને dt ની બાજુમાં લઈ લેવાના. તો હવે આપણને ખબર છે આની વેલ્યુ પણ t માં મળી ગઈ. એ જ કોન્સ્ટન્ટ છે. એ કેવા છે? એ અચળ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. તો બધું મૂકી દઈએ તો બરાબર ઇન્ટિગ્રેશન sin ax plus b is equal to t આદેશ લીધો તો t મૂકી દઈએ. આના બરાબર dt by a મૂકી દઈએ આ રીતે. તો બરાબર કેટલું થશે? તો બરાબર 1/a તો અચળ છે. શું વધ્યું? તો t into dt. t નું કેટલું થાય? સંકલન t square by a. કેટલું આવશે? t square by 2 અને 1/am ના m અને પ્લસ c. બરાબર છે. બરાબર કરીને લખીએ તો t બરાબર તો 1/2a. t શું ધાર્યું હતું? તો આ t એનો વર્ગ મૂકવાનો તો sin વર્ગ. t ની કિંમત મૂકી દઈએ x plus b વત્તા c. આ પ્રમાણે ગણી શકાય. t ની વેલ્યુ જે આદેશ લો છો એના નીચે બરાબર અંડરલાઈન કરવાની, કારણ કે આપણે એની વેલ્યુ મૂકતી વખતે ભૂલ ના થાય. પરીક્ષામાં શું કરે છે? જો આની વેલ્યુ t અને cos ax plus b એની વેલ્યુમાં પણ બરાબર અંડરલાઈન કરી લેવાની, એટલે આપણને ખબર પડે કે આ બંનેની વેલ્યુ આમાં મૂકવાની થાય. આ રીતે આપણે એનો આન્સર શોધી શકીએ. તો પેલા બે પરિણામ બરાબર આવડતા હોવા જોઈએ. વર્ગમૂળમાં ax plus b into dx. આમાં એક પદ છે. કોઈ આદેશ લઈને ગણી નાખે તો પણ ચાલે અને આદેશ લીધા વગર ગણે તો પણ ચાલે. કોઈ આખા વર્ગમૂળનો આદેશ લઈ લે તો પણ ચાલે અને આખા વર્ગમૂળનો આદેશ ન લેવો હોય અને આ રીતે ax plus b ની 2 into dx. આ ખાસ જોવાની કે x વાળા પદનો x નો ઘાતાંક ઘાત 1 હોવો જોઈએ. ઉપર ગમે તેટલી ઘાત હોય, અહીંયા ગમે તે ઘાત હોય. આ બરાબર સમજજો. x નો ઘાત તો તમે જુઓ આખું x વાળું પદ છે. આખું x વાળું પદ એની ઘાત એક જ હોવી જોઈએ. તો જુઓ x ની ઘાત 1 છે અને એનો જે ઘાત પછી ગમે તે હોય ચાલે, ગમે તે ઘાત. પણ આ ખાસ ધ્યાન, અહીંયા જો x ની 2 ઘાત હોય તો પછી આ રીતે ના ગણી શકાય. તમે કયા ચલની સાપેક્ષ? x ચલની સાપેક્ષ કરો છો. એની ઘાત 1 હોય અને બ્રેકેટની ઘાત ગમે તે હોય તો પછી ઘાતમાં વધારો કરી અને આપણે સીધું જ એનું સંકલન મેળવી શકીએ. આની ઘાત થઈ જાય 3/2. ઘાતમાં વધારો સૂત્ર વાપરીએ છીએ એ. બીજું શું ભૂલવાનું નહીં? x નો સહગુણક જે છે એ મૂકી દેવાનો.
આ નહીં ભૂલવાનું. તો બરાબર કેટલું આવશે 2/3 કેટલું આવશે તો ax પ્લસ બી એની 3/2 અપોનમાં a પ્લસ સી એટલે કે 2/3a કેટલું તો ax પ્લસ બી એની 3/2 વત્તા સી આટલું આવે. પણ જો આ રીતે પૂછાય આ દાખલો, છઠ્ઠો દાખલો જો આ રીતે પૂછાય, આ રીતે હોય કે ભાઈ ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં ax² પ્લસ બી ઇન્ટુ ડીએક્સ, તો ઉપર પ્રમાણે ગણાય નહીં. ઉપર પ્રમાણે ગણાય નહીં. આ ખાસ કેમ? તો તમે જો આ x ની ઘાત 2 થઈ ગઈ, એ x ની ઘાત 1 જ હોવી જોઈએ. તો આ ખાસ ધ્યાન રાખવાનું. આપણને એમ આપ્યું હોય કે એક બીજી રીત અહીંયા ખાસ ધ્યાન રાખજો, યાદ રાખવું કે ઇન્ટિગ્રેશન 1/x ઇન્ટુ ડીએક્સ આપ્યું હોય તો log માનમાં x પ્લસ સી ફરજિયાત. પરંતુ ઇન્ટિગ્રેશન 1/x² આપ્યું હોય, dx આપ્યું હોય તો આ રીતે ગણાય નહીં. એને કઈ રીતે ગણવું પડે? એને અંશમાં લઈ જવું પડે. આ રીતે ગણી અને એના ઘાતમાં વધારો કરવો પડે. એટલે x ની -1 અપોનમાં -1 પ્લસ સી આવું વિકલન થાય. આ ઉપર પ્રમાણે ગણી શકાય નહીં. બરાબર? આ ઉપર મુજબ ગણાય નહીં. ઘાત 2 થઈ, ઉપર મુજબ ગણાય નહીં. આને ગણવું હોય તો હવે કે કઈ રીતે ગણવું? તો આદેશ લઈ લેવો પડે. આખું બરાબર આદેશ લઈને ગણવું પડે કે કઈ રીતે આગળની રીતે ગણી શકે. તો આ રીતે આ ઉપર પ્રમાણે ગણાય નહીં, એક આટલું ધ્યાન રાખવાનું. બરાબર? જો દરેક વિદ્યાર્થીઓ આટલા સુધી તૈયારી કરવાની છે. કાલે આપણે સ્કૂલમાં ચલાવીશું, કાલે આવીશું 8:15 આપણે ચલાવીશું. ઓકે? તો દરેકે આવવાનું. ઓકે, ચાલો.